આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે એક જ મહિનામાં ત્રીજી વાર ચોરોનો હાથ ફેરો કરતાં જ 3000થી પણ વધારે વસ્તી ધરાવતા આ ગામમાં સીસીટીવી લગાવેલા હોય ત્યારે ગામમાં પણ ચોરોને કોઈ ભય જ નથી। બિંદાસ લાકડી લઈને ફરતા જોવા મળ્યા છે। ચોરો એક જ રાત્રિમાં 3 જગ્યાએ ચોરી કરવાનો પ્રયત્ન કર્યા છે અને એક જગ્યાએ સફળતા તેઓએ પામી છે। પોલીસ સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે। મોટા ગામમાં ફક્ત 2 હોમગાર્ડ અને એક પણ પોલીસ કે જમાદાર નથી। આ ગામમાં આઉટપોસ્ટ છે તો પણ ત્યાં પોલીસ નથી। ગામમાં ચોરોને ડર જ નથી। અવારનવાર આવા ચોરીના કિસ્સાઓ બનતા રહે છે। જનતાની સુરક્ષા અંતર્ગત પ્રશ્નાર્થ ઊભો થયો છે। હલો, હું બાંડીબાર રહેવાસી ખુજેમાભાઈ ઇસ્માઇલભાઈ। આ ગઈ રાત્રે 2:30 વાગ્યાના ગાળામાં રાત્રે અજાણ્યા ચોરોએ મારા મકાન દુકાનનું તાળું તોડવાનો પ્રયત્ન કર્યો। એક તાળું તોડ્યું, અંદર લોક તૂટ્યું નહીં, જાગી જતા એ લોકો ભાગી ગયા અને ફાળિયાના આજુબાજુના બધા રહીશો ભેગા થઈ અને પોલીસને જાણ કરી। પોલીસ પણ બહુ લેટ આવી અને અહીંયા હોમગાર્ડની જે સિક્યુરિટી છે એ ફક્ત આખા ગામમાં 2 જ છે। તો અમારે પોલીસ ખાતાને એક નિવેદન છે કે ભાઈ થોડી સિક્યુરિટી વધારે, અને આ ગામમાં કેમેરા બી મૂકેલા છે એ બી કંઈ ચાલતા નથી, ખાલી શોભાના ગાંઠિયા જેવા જ છે। તો આના માટે પોલીસ તંત્ર કંઈક કરે જે તે કાર્યવાહી। મારું નામ ડાયરા દશરથસિંહ પર્વતસિંહ છે। ગઈ રાત્રે 11 તારીખે રાત્રે 2 વાગ્યાની આસપાસ ચોરોએ ઘર પેસારો કરવાની પ્રયત્ન કર્યો હતો, પણ આ દંડો અને આ દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા અડોશ પડોશના મારા પડોશીએ જાગતા મને અંદરો અંદર ટેલિફોનની જાણ કરી અને મારે લાઇટ ચાલુ કર્યા પહેલાં અને પછી અડોશ પડોશીઓને બૂમાબૂમ કરતા બધા ભેગા થયા। અમે ત્યાં સુધી અમે હોમગાર્ડના ટેલિફોનિક જાણ કરીને બોલાયા હતા। તો માત્ર બાંડીબારમાં 2 જ હોમગાર્ડ હતા। હવે આવું અહીં તો બચી ગયું, પણ અહીંયાથી એ લોકો કલાક પછી કે આજ સવારમાં જાણ મળી કે બીજી જગ્યાએ હાથ સફાઈઓ કરી ગયા, ત્યાં એ લોકો સફળ થયા। મારે પોલીસ તંત્રને એ વિનંતી છે કે બાંડીબારમાં થોડી સુરક્ષા વધે, અને અત્યારે નવી ટેકનોલોજી ચાલી છે તો પેલા નાઇટ વિઝનવાળા ડ્રોન કેમેરા સાથે થોડી તપાસ વધારે એવી મારી પોલીસ તંત્રને પણ વિનંતી છે।